નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કેલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મિડવાઇફરી ભણી રહ્યા છીએ. આ અગાઉ આપણે ઓલરેડી 9 પાર્ટ આપણે પબ્લિશ કરી ચૂક્યા છીએ. મિડવાઇફરીમાં ભાગ 10માં આપણે આગળ સેફ મધરહુડ આપણે જોવું છે. પણ દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે દરેક વિડીયોની PDF છે તમને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ચોક્કસ મળી રહેશે. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આ સિવાય ANM, GNM બધા જના કાઉન્સિલના પેપર પણ સોલ્યુશન આપેલ છે. તો ચોક્કસ જોજો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આપણે પાર્ટ 10માં જોશું સેફ મધરહુડ, જેમાંના અમુક પ્રશ્નો પૂછાતા હોય. એમાંનું ખાસ છે જેવી રીતે IMR અગત્યનું હતું એવી જ રીતે MMR એટલે મેટરનલ મોર્ટાલિટી રેશિયો, એવું યાદ રાખવાનું, રેટ નહીં, રેશિયો. બરાબર. તો શું છે MMR? MMR એટલે શું કે 1 લાખ જીવિત જન્મો એ જે તે વર્ષમાં સગર્ભાવસ્થા દરમિયાન ડિલિવરી વખતે કે ડિલિવરીના 42 દિવસ સુધીમાં ડિલિવરીના કારણોસર માતાનું મૃત્યુ થાય તો તેને મેટરનલ મોર્ટાલિટી રેશિયો કહેવાય છે. બરાબર. તો આવું યાદ રાખવાનું છે. અહીંયા ઘણી વખત 42 દિવસ હોય, ઘણી વખત 45 દિવસ હોય, ઘણી વખત 7 અઠવાડિયા હોય, બરાબર, 6 અઠવાડિયા હોય. તો યાદ રાખવાનું. પરપ્યુરમ પીરિયડ પણ ઘણી વખત એવું લખ્યું હોય, પરપ્યુરમ પીરિયડ લખ્યું હોય. તો આ બધા શબ્દો યાદ રાખવાના. એની કહેવાય MMR. તો સગર્ભાવસ્થા દરમિયાન, પછી ડિલિવરી વખતે કે ડિલિવરીના કોઈ પણ કારણસર, બરાબર, મૃત્યુ થાય અને ડિલિવરી પછી 42 દિવસમાં મૃત્યુ થાય તો એને મેટરનલ મોર્ટાલિટી રેશિયો કહેવાય. બરાબર. હાલમાં MMR 89/1 લાખ જીવિત જન્મો છે, જ્યારે IMR 38/10,000 છે. બરાબર. તો IMR છે એ 1000 હોય અને MMR છે એ લાખે હોય. એટલું આપણે યાદ રાખવાનું છે. અત્યારે આપણે 89 લખ્યા છે, પણ આપણે આપણો જે SDG એટલે કે સસ્ટેનેબલ જે ડેવલપમેન્ટ ગોલ છે એમાં આપણે 70 થી નીચે લઈ જવાનું છે. MMR છે એ ફિક્સ ન હોય, બધા જ રાજ્યનો અલગ અલગ હોય, એટલે આપણને કોઈ ચોક્કસ MMR મળે નહીં. અને એ છે SRS ઉપર હોય, જે સર્વેલન્સ, જે હેલ્થ સર્વેલન્સ હોય એના ઉપર આધારિત રાખે. એટલે ઘણી વખત તમને એમ થાય કે અત્યારનો MMR કેટલો કહેવો, તો અત્યારનો MMR આપણે કહેવાનો 89. કેટલો કહેવાનો? 89. ઓકે. માતા મૃત્યુના પણ કારણો હોય, જેમ બાળકના કારણો હતા, જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, એમ MMRના પણ કારણો હોય. તેમાં છે એચ એટલે હેમરેજ, એટલે કે હેમરેજ બ્લીડિંગ ને એવું થતું એના કારણે. એ એટલે એનેમિયા વધારે મધરને હોય તો એસ એટલે સેપ્સિસ કે કંઈ પણ ઇન્ફેક્શન કે એવું કંઈ લાગ્યું હોય. એમ એટલે માલ પ્રેઝન્ટેશન બેબીનું હોય ત્યારે થઈ શકે છે. એ એટલે એબોર્શન મધરને થયેલું હોય ત્યારે. ટી એટલે ટોક્સિમિયા, એટલે કે ટોક્સિમિયા એટલે લોહીનો વિકાર હોય ત્યારે. બરાબર. તો આવું આપણે યાદ રાખવાનું છે મોટું મોટું, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ માતા મૃત્યુ દર કેવી રીતે થતું હોય. ત્યાર પછી સેફ મધરહુડના કમ્પોનન્ટ હોય. આપણે સેફ મધરહુડના કમ્પોનન્ટ આપણે યાદ રાખવાના નથી, ખાલી તમારે એમને વાંચી જવાના છે, જેથી તમને ખબર પડે કે આપણને ANM છે એ માતા મૃત્યુ કેવી રીતે અટકાવી શકે, કેવી રીતે એની ભૂમિકા શું હોય. તો એમાં સેફ મધરહુડ એવું આપણે લીધું છે. એસ ફોર સેફ ડિલિવરી, જો સલામત સુવાવડ કરે તો માતા બચી શકે. એ ફોર એન્ટીનેટલ કેર એન્ડ વિઝિટ, કે સગર્ભાવસ્થા દરમિયાન સંભાળ અને મુલાકાત, એન્ટીનેટલ વિઝિટ સરખી લીધી હશે તો બચી શકશે. એફ એટલે ફોલિક એસિડ ટેબ્લેટ, જો ફોલિક એસિડ ટેબ્લેટ પહેલા જ ટ્રાઇમેસ્ટરમાં અથવા તો એન્ટીનેટલ સગર્ભાવસ્થા પહેલા જ શરૂ કરી દીધી હોય તો ઘણી વખત જે બાળકમાં થતા માલફોર્મેશન, ન્યુરલ ડિફોર્મિટીને આપણે અટકાવી શકીએ. ઈ ફોર અર્લી રજિસ્ટ્રેશન, એટલે કે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ થઈ એવી ખબર હોય તો તરત જ રજિસ્ટ્રેશન કરવું જોઈએ. બરાબર. એમ ફોર મેટરનલ ન્યુટ્રિશન, તો બહુ જ અતિ આવશ્યક છે કે મેટરનલ ન્યુટ્રિશન ખૂબ જ જરૂરી છે. આપણને ખબર છે કે ભાઈ માતા હોય તો એને ખાલી 2700 કેલરી હોય, પણ જ્યારે સગર્ભા માતા બને ત્યારે 3000 કેલરી આપવી જોઈએ. આવું પણ યાદ આપણે રાખવું જોઈએ. ઓફર ઓરલ આયરન થેરાપી, કે બીજા ટ્રાઇમેસ્ટરમાં આયર્નની ગોળી આપવાની ચાલુ કરી દેવી જોઈએ. બરાબર. આયર્ન ફોલિકની ગોળી ખૂબ જ જરૂરી છે. ટી ફોર TD વેક્સિન. TD એટલે ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા, એવું ખાલી ડિપ્થેરિયા નહીં યાદ રાખવાનું. ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા આપણે ઓલરેડી વેક્સિનેશન શેડ્યુલમાં આપણે જોઈ જ લીધું છે. ક્યારે ટીટી આપવાનું, બુસ્ટર ડોઝ ક્યારે આપવાનું, આની આપણે ચર્ચા ઓલરેડી કરી દીધેલી છે અને તમને ખ્યાલ જ છે.
એજ ફોર હાઈ રિસ્ક આઈડેન્ટિફિકેશન, એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન હાઈ રિસ્ક જેટલી કન્ડિશન હોય કે એક્લેમ્સિયા, પ્રી એક્લેમ્સિયા, તો એવી કોઈ પણ કન્ડિશન શું તો કે વહેલી સારવાર લઈ દેવી જોઈએ. બરાબર. ઈ ફોર એજ્યુકેટ મધર, માતાને જો આરોગ્ય શિક્ષણ બરાબર મળે તો 100% આપણે બાળકને બચાવી શકીએ અને માતાને પણ બચાવી શકીએ. ફોર રેસ્ટ એન્ડ રેફરલ સર્વિસ, આરામ અને જરૂર જણાય કોઈ એવી કન્ડિશન થયેલી હોય તો રેફરલ સર્વિસ પણ પ્રોવાઈડ કરવી જોઈએ. બરાબર. એમાંય આપણે 3D આપણે જોયા હતા, 3 ડીલે. તો એ ડીલે છે, 3 ડીલે આપણે અટકાવીએ તો રેફરલ સર્વિસીસ આપણી ખૂબ અગત્યની થાય. અને આગળ છે H એટલે હોસ્પિટલ ડિલિવરી. તો શક્ય હોય ત્યાં સુધી ઇન્સ્ટિટ્યૂટમાં જ ડિલિવરી કરાવવી જોઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે SDG 2030 સુધી આપણો એમ એવો છે કે 100% માતાની ડિલિવરી ઇન્સ્ટિટ્યૂટમાં જ થાય. ઓફર ઓબ્ઝર્વ ડેન્જર સાઇન, કે જોખમી લક્ષણ નિરીક્ષણ એએનએમએ કરતું જ રહેવું જોઈએ કે જેના કારણે માતાનું મૃત્યુ દર ઘટકી શકે. બરાબર. અધર્સ કહેવાય. અધર્સ પાર્ટિસિપેશન એટલે ખાલી માતા જ ને જ સગર્ભા છે તો એટલા માતા જ યાદ રાખશે એવું નહીં, પણ માતા પણ એની સાથે સાથે એમના પતિનું પણ કોઓપરેશન હોવું જોઈએ અને સાસુનું પણ કોઓપરેશન હોવું જોઈએ અને સાથે સાથે હેલ્થ ટીમનું પણ કોઓપરેશન, બધાની મદદ લઈ અને આપણે જેવી રીતે સરસ મજાનું શીખ્યું હતું કે 1000 ડે ઓફ જર્ની, તો 1000 ડે ઓફ જર્નીમાં બધા જ પાર્ટિસિપન્ટ હોવા જોઈએ. ડી ફોર ડિલિવરી બાય ટ્રેન પર્સન, કે જે ડિલિવરી કરાવવાળું પર્સન હોય એ ટ્રેન્ડ હોવું જોઈએ, તેના દ્વારા ડિલિવરી કરાવી છે. તો આ હતા કેવી રીતે માતાને સેફ રાખી શકાય. અને હવે છે મેટર્નલ હેલ્થ, ચાઇલ્ડ હેલ્થ. તો આમાં આપણે બહુ મેટર્નલ હેલ્થ, ચાઇલ્ડ હેલ્થમાં પડશું નહીં, કારણ કે બહુ લિટેટિવ છે, પણ ક્યાં શું પૂછાય એ તમને ખ્યાલ હોવો જોઈએ કે 15 થી 44 વર્ષ જે ની ઉંમર જે ધરાવતી હોય એને કહેવાય ફેટર્નિટી રેટ, એટલે કે ઈ ફર્ટાઇલ મધર થઈ શકે. બરાબર. તો એ એજની સંખ્યા પોપ્યુલેશન 15 વર્ષના બાળકોની સંખ્યા કેટલી હોય તો 40% હોય. ટોટલ પોપ્યુલેશન 59% હોય. બરાબર. એમાં હાઈ રિસ્ક પણ હોય જેને વનરેબલ ગ્રુપ કહેવાય. કેવું કહેવાય? વનરેબલ ગ્રુપ. આના માટે સરકારે ઘણા બધા કાર્યક્રમો ચાલુ કર્યા અને એમાંનો જે સૌ પ્રથમ કાર્યક્રમ હતો એને કહેવાય CSSM, ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ. તો આ કાર્યક્રમમાં શું આવે? તો હા, પ્રેગ્નન્સી કે વિધિન 3 મંથ રજીસ્ટ્રેશન, કે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ થઈ ખબર હોય તો 3 મહિનાની અંદર રજીસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ. યુનિવર્સલ કવર ઓફ ઓલ પ્રેગ્નેન્ટ વુમન, એક્ઝામ્પલ TD ઇમ્યુનાઇઝેશન, કે ઇમ્યુનાઇઝેશન પ્રોપર આપી દેવું જોઈએ. એડવાઇસ ઓફ ફૂડ ન્યુટ્રિશન એન્ડ રેસ્ટ લેવા માટેની અથવા તો સારું ફૂડ, સારું ન્યુટ્રિયન્ટ લેવા માટેની સલાહ આપવી જોઈએ. ડિટેક્શન ઓફ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એન્ડ રેફરલ, ક્લીન ડિલિવરી બાય ટ્રેન પર્સન, કે ટ્રેન પર્સન દ્વારા જ ડિલિવરી કરાવવી જોઈએ. બર્થ સ્પેસિંગ એટલે કે 2 બાળક વચ્ચે જગ્યાઓ રાખવી જોઈએ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં. પ્રમોશન ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, કે હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવે તે માટે માતાને સમજાવવું જોઈએ. બરાબર. તો CSSM છે એ પ્રોગ્રામમાં બાળક માટે શું છે અને ચિલ્ડ્રન માટે શું શું જોગવાઈઓ હતી, તો એ જોગવાઈ પણ આપણે જોવી જોઈએ. કે બાળકો માટેની જોગવાઈ હતી કે એમાં એસેન્શિયલ ન્યૂબોર્ન કેર, ENBC નો સમાવેશ થતો હતો, ઇમ્યુનાઇઝેશનનો સમાવેશ થતો હતો, ARI મેનેજમેન્ટનો સમાવેશ થતો હતો અને વિટામિન A પ્રોફાઇલેક્સિસ આપવા માટેનો સમાવેશ થતો હતો. જ્યારે મધરમાં છે તો ઇમ્યુનાઇઝેશન, પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ ઓફ એનેમિયાનો, એન્ટીનેટલ કેર, અર્લી ડિટેક્શન ઓફ મેટર્નલ કોમ્પ્લિકેશન કોઈ પણ હોય તો એને અર્લી ડિટેક્શન કરવાનું. ડિલિવરી બાય ટ્રેન પર્સન, પ્રમોશન ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ, મેનેજમેન્ટ ઓફ ઓબ્સ્ટેટિકલ ઇમરજન્સી અથવા તો બર્થ સ્પેસિંગ. તો આમ આ એના કમ્પોનન્ટ કહેવાય. આપણને ખ્યાલ હોવો જોઈએ. RCH આપણા માટે RCH પ્રોગ્રામ ખૂબ જ મહત્વનો. RCH ક્યારે શરૂ થયો હતો? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા RCH 1952માં શરૂ થયો હતો. આપણે આટલું યાદ રાખ્યું છે. RCH નું ફૂલ ફોર્મ શું હતું? રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ. બરાબર. ક્યારે શરૂ થયો તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1952. બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું. RCH નું મેઇન નોમ શું હતું? તો સ્મોલ ફેમિલી નોર્મ્સ કહેવાય. કેવું કહેવાય? બરાબર. નાનું કુટુંબ, સુખી કુટુંબ, આવો RCH નું નામ હતો. RCH પ્રોગ્રામમાં જે વનરેબલ ગ્રુપ એટલે કે જે ગ્રુપ સમાવેશ થાય છે એ ગ્રુપમાં કોને કોને આપણે સારવાર કરવાની હતી? તો ઇલિજિબલ કપલ, પ્રેગ્નેન્ટ મધર, લેક્ટેટિંગ મધર, ચાઇલ્ડ કે 0 થી 5 વર્ષનું. તો આનું એલિજિબલ એટલે લાયક દંપતી છે, લક્ષિત દંપતી છે, પ્રેગ્નન્ટ મધર એટલે સગર્ભા માતા છે, લેક્ટેટિંગ મધર એટલે ધાત્રી માતા, ધાવણ આપતી માતાઓ હોય. 0 થી 5 વર્ષના બધા જ બાળકોનો આ પ્રોગ્રામમાં સમાવેશ થાય. બરાબર. અને એના કેટલાક કોન્સેપ્ટ હતા RCH ને, કે ભાઈ ફેમિલી પ્લાનિંગ, સેક્સ્યુઅલ હેલ્થ એજ્યુકેશન આપવું, મેટર્નલ હેલ્થ બરાબર સુધારવી, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને ઊંચો લાવવો, જેન્ડર ઇક્વિલિટી જાળવવાની, એટલે કે
સ્ત્રી પુરુષના જે આ તફાવત છે એને બહુ મોટો ન થવા દેવો, મેટર્નલ હેલ્થ રાખવાની, રેસ્પિરેટરી હેલ્થ જાળવવાની, ન્યુરોલોજીકલ હેલ્થ જાળવવાની. તો આ બધું RCHના આપણા કમ્પોનન્ટ હતા. અને એવું જ આપણે એમટીપી ઘણી વખત પૂછાય. એમટીપી એટલે શું, ક્યારે શરૂ કરવામાં આવ્યો, એમટીપી કોણ કરી શકે, એમટીપી ક્યાં કરવામાં આવે, એમટીપી કેવા સંજોગોમાં કરવામાં આવે, તો એ પણ આપણા માટે મહત્વનું છે. તો એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. એમટીપી એક્ટ 1971ના અનુસાર ચોક્કસ કન્ડિશનમાં ક્લાયન્ટને એમટીપી કરાવવા માટે સર્વિસ આપવામાં આવે છે. ક્યારે ચાલુ થયું? તો 1971માં. અનસેફ એબોર્શન એ MMR માટેનું મેજર કોઝ છે અને આ માટે પ્રોગ્રામ અંતર્ગત દરેક PHC ને એમટીપી ઇક્વિપમેન્ટ આપવામાં આવે છે તેમજ પર્સનલ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો આપણે એમટીપીમાં એટલું યાદ રાખવાનું, 1971માં શરૂ થયું. શું કામ શરૂ કરવામાં આવ્યું? તો અનસેફ એબોર્શન અટકાવવું. કારણ કે અનસેફ એબોર્શન એ મેટર્નલ મોર્ટાલિટી રેશિયોનું મેઇન કારણ હતું. એટલા માટે એમટીપી એક્ટ આવ્યો અમલમાં. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ વિટામિન A ડેફિશિયન્સી. પછી બાળકોમાં હોય અને માતામાં પણ આપણે કરી શકીએ, પણ અહીં આપણે બાળકોને જોઈએ તો વિટામિન A આપણે યાદ રાખવાનું છે. કેટલા વિટામિન A નો ટોટલ ડોઝ હોય, કેટલું વિટામિન A આપવું જોઈએ, ક્યારે આપવું જોઈએ. વિટામિન A ડેફિશિયન્સીથી સફર થતા ચિલ્ડ્રન માટે આ પ્રોગ્રામ અંતર્ગત 5 યર સુધીના ચિલ્ડ્રનને ટોટલ 9 ડોઝ આપવામાં આવે છે. ટોટલ વિટામિન A સોલ્યુશન 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે, જેમાં ફર્સ્ટ ડોઝ 9 મંથ એટલે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ ઓરલી આપવામાં આવે. પછી અધર ડોઝ એવરી 6 મંથ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. તો આ ઘણી વખત પૂછ્યા આપણને, બરાબર, કે 5 વર્ષ સુધીના બાળકોને કેટલા ડોઝ? તો 9 ડોઝ. ટોટલ કેટલું વિટામિન A સોલ્યુશન? તો 17 લાખ. પહેલો ડોઝ કેટલા યુનિટનો હોય? તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટનો. બીજા બધા ડોઝ કેટલા હોય? તો 2 લાખના. દર 6 મહિને. તો ક્યારે? તો ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં જ આપવાનું હોય. તો આવું પણ આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો આ ઘણી વખત આપણને પૂછે કે સબ સેન્ટર ઉપર કઈ કઈ કીટ હોય, PSC ઉપર કઈ કઈ કીટ હોય, તો કીટના નામ હોય. તો એકાદ વખત આપણને MCQના રૂપમાં પૂછ્યું કે સબ સેન્ટર લેવલે કઈ કીટ હોય? ડ્રગ્સ કીટ હોય A, ડ્રગ્સ કીટ B અને મિડવાઇફરી કીટ હોય આ છે. 3 કીટ યાદ રાખવાની. ડ્રગ કીટ A, ડ્રગ કીટ B અને મિડવાઇફરી કીટ સબ સેન્ટર લેવલે હોય. PSC લેવલે હોય કીટ, અને એમાં 2 કીટ આવે. PSC ઇક્વિપમેન્ટ કીટ એટ CHC લેવલે તો કે ઇક્વિપમેન્ટ કીટ E ટુ કીટ P લગી કે RCH પ્રોગ્રામ હેઠળ આપવામાં આવે છે, બરાબર. તો PSC માં ઇક્વિપમેન્ટ કીટ આવે, CSC માં E થી P સુધીની બધી કીટ આવે. અને E થી P સુધીની કીટમાં શું આવે ને એ આપણે ડિટેલમાં બહુ જોવાનું જરૂર નથી, કારણ કે એ તમે ઓલરેડી બેઝિકમાં આપણે ભણી ગયા, બરાબર. RCH કેમ્પ્સ છે. RCH કેમ્પ આપણે જરૂર નથી કાંઈ જાણવાની. RCH કેમ્પ આપણને ખબર જ છે કે દરેક જગ્યાએ RCH કેમ્પ આવતા હોય. RCH આઉટરીચ સ્કીમ એવું આવ્યું હતું વચ્ચે 2000 થી 2001 દરમિયાન. આઉટરીચ એટલે જે સ્લમ એરિયા હોય, પુઅર એરિયા હોય, અહીંયા બધી જે સર્વિસીસ સ્ટ્રેંગન કરે મેટર્નલ અને ચાઇલ્ડ હેલ્થની, તો એને કહેવાય આઉટરીચ સ્કીમ. આવું પણ આપણે યાદ રાખવાનું. ઓપરેશનલાઇઝેશન ઓફ ડિસ્ટ્રિક્ટ ન્યૂબોર્ન કેર, તો આ પણ હતું. ઓપરેશનલાઇઝેશન એટલે RCH અંતર્ગત 60 જિલ્લાને સિલેક્ટ કર્યા હતા અને 60 જિલ્લામાં બધું જ એને ઇક્વિપમેન્ટ એટલે કે કીટ A, B, E થી P સુધીની બધી જ કીટ આપી અને આપણે સેવાઓ ઇમ્પ્રૂવ કરી હતી. હોમ બેઝ ન્યુનેટલ કેર, તો હોમ બેઝ ન્યુનેટલ કેર એટલે ઘરે જઈને સારવાર આપવાની, જેમાં ફેમિલી વેલફેર સારવારનો પણ સમાવેશ થાય. ત્યાર પછી બોર્ડર ડિસ્ટ્રિક્ટ લેવલ સ્ટ્રેટેજી હતી. તો આવી આપણે યાદ રાખવી નથી, પણ તમે જાણો ખાલી કે બોર્ડર ડિસ્ટ્રિક્ટ એટલે જે બોર્ડરના ગામ છે, જે ડિસ્ટ્રિક્ટ છે, એ 17 સ્ટેટના જે સિલેક્ટેડ હતા એમાં બધામાં મેટર્નલ, જેમાં ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટર્નલ મોર્ટાલિટી રેશિયો વધારે હતો, ત્યાં જે સેવાઓ આપે એને કહેવાય બોર્ડર ડિસ્ટ્રિક્ટ લેવલ સ્ટ્રેટેજી. તો આવું પણ આપણે યાદ રાખવું જોઈએ. તો આ હતા કેટલાક મહત્વના RCH ના અને CSSM ના પ્રશ્નો. ખૂબ અગત્યના પ્રશ્નો છે, યાદ રાખજો. વિડીયોને ચોક્કસ આપણા મિત્રો સાથે શેર કરજો. આગળના આપણે પાર્ટ 11માં પણ ઘણું બધું સરસ જોવાનું છે, જેમાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી અને અબનોર્માલિટી ઇન પ્રેગ્નન્સી વિશે આપણે જોશું. તેના શબ્દો ખૂબ જ અગત્યના છે, યાદ રાખવા જેવા છે. તો ચોક્કસ વિડીયો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.